વડોદરામાં કહાર સમાજ દ્વારા આઠમ સાતમની હર્ષોલ્લાસભેર ઉજવણી, ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંગમ. સંસ્કારી નગરી વડોદરામાં પરંપરાગત તહેવારોની ઉજવણીનું એક અનોખું મહત્વ છે, જેમાં કહાર સમાજ દ્વારા ઉજવવામાં આવતી આઠમ સાતમની પરંપરા આજે પણ તેમની પૌરાણિક ભવ્યતા જાળવી રાખી છે. વડોદરા અને આસપાસના વિસ્તારમાં વસતા કહાર જ્ઞાતિના લોકોએ આ વર્ષે પણ અત્યંત ઉત્સાહ અને એકતા સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ઉજવણીના પ્રથમ દિવસે એટલે કે સાતમના રોજ સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા સિંધવાઈ માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દિવસની વિશેષતા એ કહી રહી છે, સમાજમાં નવા સગર્ભ થયેલા યુવક યુવતીઓની વિશેષ સન્માન કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પરંપરા સમાજમાં પારિવારિક સંબંધોને મજબૂત બનાવવામાં કામ કરે છે. આઠમના પવિત્ર દિવસે આરવી દેસાઈ રોડ સ્થિત ઐતિહાસિક ખંડોબા મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ખંડોબાને શિવજીનો અવતાર માનીને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કહાર સમાજના લોકોએ પરસ્પર ગળે મળીને અને ગુલાલ લગાડીને પ્રેમ, શાંતિ અને સામાજિક એકતાનો સંદેશ પાઠવ્યો હતો. સમાજના અગ્રણીના મતે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેઓનો હેતુ નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો છે અને સમાજમાં ભાઈચારો ટકાવી રાખવાનો છે. આ પર્વની ઉજવણી સાથે વડોદરા સાંસ્કૃતિક ફલક પણ કહાર સમાજની એકતાનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો. બધાથી પહેલા જય ભારત, જય હિન્દ. વડોદરા શહેરની એક સંસ્કૃતિની અંદર કહાર સમાજનું એવું વર્ચસ્વ છે કે જે ભગવાનની પાલકીથી લઈને એ બધી વસ્તુની અંદર કહાર સમાજના વ્યક્તિ ઇન્વોલ્વ થાય છે ને એ જ ઉચકે છે. અમારા કહાર સમાજની અંદર સાતમ આઠમનો ખૂબ મહત્વ છે, જે અમારા શીતલા માતા અને ખંડોબા મંદિરનું ખૂબ મહત્વ છે. ત્યાં બાજુ નવા જોડાનું એન્ગેજમેન્ટ થાય, ત્યાં ગુલાલો અમે રમીએ, એકબીજા મળીએ અને અમે રંગથી રંગાઈએ એકબીજાથી. દરેક સમાજના વડીલો અને કહાર સમાજના યુવા સંગઠન, છોકરાઓ બધા જ અહીંયા ભેગા થાય છે અને એકબીજાથી હર્ષો ઉલ્લાસથી અમે રંગોથી રંગાઈએ છીએ. સુરેન્દ્ર કહાર. ખંડોબાનું મંદિર છે. ગાયકવાડના ટાઈમથી અમારા કહાર સમાજના લોકો અહીંયા ધૂળેટીનો જે દિવસ હોય છે ને એના 7 દિવસ પછી અહીંયા અમારા કહાર સમાજનો મેળો ભરાવે છે. એમાં આવીને અહીંયા ખંડોદો જે ભગવાન છે એમના દર્શન કરે છે અને જે નવા જોડા જે નવા વર્ષમાં જેમનું નક્કી થયું હોય છે એ લોકોનું અહીંયા એકબીજાના હાર પહેરાવે છે અને ગુલાલ રમીને તહેવારનો ઉત્સાહ કરે અહીંયા વડોદરા, અમદાવાદ, સુરત બધે જગ્યાના બધા કહારો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે. मयूर कहार. ये प्रसंग हमारे कम से कम हजारों साल से मनाया जाता है और ये गायकवाड़ महाराज की दया है. आज ये प्रसंग खंडेराव मंदिर की जगह पे हम कहार समाज बड़ी उत्साह से मना रहे और हमारा ये प्रसंग कोई लग्न शादी, ब्याह शादी के अलावा और कुछ भी यहाँ कार्यक्रम करते हैं. हमारी बहन बेटी की बात लगती है, यहाँ हम हार पिलाते हैं, हार पहनाते हैं और गुलाल उड़ाते हैं. इतना उत्साह है. गुजरात के अंदर ये राजा महाराजा गायकवाड़ की दया है. आज उनके प्रताप पे ये मंदिर यहाँ पे स्थापित है और हम रंगो रंगन से ये उत्सव मना रहे हैं. मेरा नाम भगवान दास कहार है.